નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે લિગામેન્ટની સર્જરી પછી કેટલા સમય સુધી ફિઝિયોથેરાપી કરવી જોઈએ. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. લિગામેન્ટ સર્જરી જેમ કે ઘૂંટણના ACL, PCL, MCL, LCL એ બધા લિગામેન્ટની સર્જરી, અથવા તો ખભાના જે લિગામેન્ટ કે જે રોટેટર કફ તરીકે ઓળખાય છે તેની સર્જરી, અથવા તો એન્કલમાં આવેલા લિગામેન્ટ જેમ કે ATFL, CFL એમની સર્જરી, અથવા તો ઘણી વખત કોણીના જે લિગામેન્ટ હોય કે જે LCL, UCL તરીકે ઓળખાય છે તેમની સર્જરી. એટલે કે કોઈ પણ પ્રકારની લિગામેન્ટ સર્જરી પછી કસરતનો એક ખૂબ જ મોટો રોલ હોય છે. જ્યારે પણ આ પ્રકારની સર્જરી કરાવવા માટે દર્દી અમારી પાસે OPDમાં આવે છે ત્યારે અમે તેમને સર્જરીની સાથે સાથે પોસ્ટ ઓપરેટિવ રિહેબિલિટેશન એટલે કે ઓપરેશન પછીની કસરતો ઉપર પણ ખૂબ જ ભાર મૂકીએ છીએ અને તેમને સમજાવીએ છીએ. કારણ કે આ બધી મોટાભાગની સર્જરીઓ પછી દર્દીને સામાન્ય રીતે 3 મહિનાથી લઈ ઘણી વખત 1 વર્ષ સુધી કસરતો કરવી જરૂરી હોય છે. તો આપણે એક પછી એક લિગામેન્ટની સર્જરી અને ત્યારબાદ કેટલો સમય કસરતની જરૂર પડે તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ કે જે સૌથી કોમન લિગામેન્ટ ઇન્જરી છે આખા શરીરમાં કે જે છે એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટની ઇન્જરી, એટલે કે જે ઘૂંટણનો એક લિગામેન્ટ કે જે ACL તરીકે ઓળખાય છે તેની ઇન્જરી. અને તે ઇન્જરી માટે અમે આર્થ્રોસ્કોપિક ACL રિકન્સ્ટ્રક્શન તરીકે ઓળખાતી સર્જરી કરીએ છીએ. સામાન્ય રીતે આ એક દૂરબીનથી થતી સર્જરી છે અને તેમાં દર્દીનો જે ACL લિગામેન્ટ તૂટી ગયો હોય છે તેની જગ્યાએ અમે નવો લિગામેન્ટ નાખીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ લિગામેન્ટની સર્જરી પછી દર્દીને 3 થી 4 કલાકમાં જ કસરત અમે શરૂ કરી દેતા હોઈએ છીએ. અને 3 થી 4 કલાકમાં કસરત શરૂ કર્યા બાદ દર્દીને ઓછામાં ઓછું ACL સર્જરી પછી 1 વર્ષ સુધી કસરત કરવાની સલાહ આપીએ છીએ. જે દર્દીઓએ ઓપરેશન પહેલા એટલે કે પ્રી ઓપરેટિવ ACL રિહેબિલિટેશન એટલે કે ACL સર્જરી પહેલાની કસરતો જો કરેલી હોય તો આવા દર્દીઓ ઓપરેશન પછી આ બધી જ કસરતો ખૂબ જ સરળતાથી કોઈની દેખરેખ રાખ્યા વગર એટલે કે પોતાની જાતે અને ઘરે જ કરી શકે છે. પરંતુ ઘણા દર્દીઓ OPDમાં એટલે કે ઓપરેશન કરાવવા અમારી પાસે ઓપરેશન પહેલાની કસરતો કર્યા વગર આવતા હોય છે. તો આવા દર્દીઓને ઓપરેશન પછી ઘણી વખત લાંબા સમય સુધી કસરતો કરવી પડે છે અને તેમને સુપરવાઇઝ ફિઝિયોથેરાપીની એટલે કે ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ કસરતો કરવી પડે છે. તેમ છતાં પણ આવા બધા દર્દીઓને કસરતો ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ એટલે કે સુપરવાઇઝ ફિઝિયોથેરાપી કરવાની જ સલાહ આપવામાં આવતી હોય છે. કારણ કે ઘણી વખત કયા પ્રકારની સર્જરી થયેલી છે અને આ સર્જરી પછી રિહેબિલિટેશન કેવું કરવું જોઈએ તે ફક્ત ઓપરેશન કરનાર ડૉક્ટર અને તેના ફિઝિયોથેરાપિસ્ટને જ ખબર હોય છે. તો આ બંને ડૉક્ટરને સંપર્કમાં રાખીને જ કોઈ પણ દર્દીએ લિગામેન્ટની એટલે કે ઘૂંટણના લિગામેન્ટની સર્જરી પછી કસરતો કરવી જોઈએ. સામાન્ય રીતે શરૂઆતના 3 મહિના સુધીમાં સિમ્પલ રિહેબિલિટેશન એટલે કે પગને વાળવાનો, સીધો કરવાનો અને સ્નાયુઓની તાકાત વધારવાની કસરતો આવતી હોય છે. 3 મહિના પછી ધીમે ધીમે સ્પોર્ટ સ્પેસિફિક રિહેબિલિટેશન ચાલુ થતું હોય છે. આ ફેઝ 3 થી 6 મહિના સુધીના સમયનો હોય છે. અને 6 મહિના પછી પર્ટિક્યુલર સ્પોર્ટ સ્પેસિફિક રિહેબિલિટેશન એટલે કે જો દર્દી ફૂટબોલ રમતો હોય તો તેના રિલેટેડની કસરતો, જે દર્દી બાસ્કેટબોલ અથવા તો ક્રિકેટ સાથે સંકળાયેલા હોય તેના રિલેટેડની કસરતો તેમને 6 મહિનાથી લઈ 1 વર્ષ સુધી કરવામાં આવે છે. અને 1 વર્ષના અંતે જે તે દર્દી પોતાની રમતગમત પાછો રમી શકતો હોય છે. તો આ રીતે ACLની સર્જરી પછી સામાન્ય રીતે દર્દીને 1 વર્ષ સુધી આ રીતે તબક્કાવાર અલગ અલગ કસરતોની સલાહ આપવામાં આવે છે. હવે બીજી સર્જરી કે જે ખભાના લિગામેન્ટની એટલે કે રોટેટર કફ રિપેરની સર્જરી તરીકે ઓળખાય છે. આ સર્જરી પણ એક દૂરબીનથી થતી સર્જરી છે. તેમાં દૂરબીન વડે અલગ અલગ પ્રકારના એન્કરની મદદથી અમે જે ખભાના લિગામેન્ટ તૂટી ગયા હોય છે તેને રિપેર કરીએ છીએ. સામાન્ય રીતે આ ઓપરેશન પછી 1 મહિના સુધી દર્દીને હાથમાં પાટો આપવામાં આવે છે અને હળવી એવી કસરતો જેમ કે ફિંગર, રિસ્ટ અને એલ્બો મોબિલાઇઝેશન સામાન્ય રીતે ઓપરેશનના બીજા દિવસથી જ કરાવવામાં આવતું હોય છે.
ખભાના લિગામેન્ટની સર્જરી પછી સામાન્ય રીતે 15 દિવસ સુધી ખભાનું હલનચલન કરવાની દર્દીને ના પાડવામાં આવે છે. જ્યારે 15 દિવસે ટાંકા ખુલી જાય છે ત્યારબાદ ધીમે ધીમે દર્દીને ખભામાંથી હાથનું હલનચલન કરવાની ટેબલ ક્લીનિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખાતી કસરત શીખવવામાં આવે છે અને આ કસરત દર્દી બીજા 15 દિવસ કરે છે. તો આ રીતે 1 મહિના સુધીમાં સામાન્ય રીતે ફિંગર, રિસ્ટ, એલ્બો અને ખભાની હળવી કસરતો દર્દીને શીખવવામાં આવે છે અને 1 મહિના પછી જ્યારે દર્દીને સંપૂર્ણ હિલિંગ આવી જાય ત્યારબાદ જે તેમને પાટો આપેલો હોય છે તે પાટો કાઢી ધીમે ધીમે ખભાનું મોબિલાઇઝેશન એટલે કે બીજા હાથના ટેકાથી ધીમે ધીમે ખભાને ઊંચો કરવાનું, ખભાનું હલનચલન કરવાનું શરૂ કરવામાં આવે છે. તો શરૂઆતનો 1 મહિનાનો ફેઝ રેસ્ટિંગ ફેઝ, ત્યારબાદ 1 થી 3 મહિના સુધીમાં સામાન્ય રીતે મેં જેમ વાત કરી કે બધી આસિસ્ટેડ એક્સરસાઇઝ એટલે કે બીજા હાથના સપોર્ટથી ખભાને ઊંચો કરવાનું, ખભાનું હલનચલન કરવાનું તેમજ રૂટીન હળવા એવા ઘરના કામકાજ કરવાની સલાહ આપવામાં આવે છે. જે દર્દીઓને 3 મહિના સુધીમાં સંપૂર્ણ હાથ ઊંચો થઈ શકતો હોય, તે ઓલમોસ્ટ 80% ઘરનું કામકાજ કરવા માંડ્યા હોય અને તેમને દુખાવો ન બરાબર અથવા તો ઓછો હોય, આવા દર્દીઓને ત્રીજો ફેઝ એટલે કે જે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખાય છે તેની શરૂઆત કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 મહિના પછીના આ સ્ટ્રેન્થનિંગ ફેઝમાં તેમને અલગ અલગ પ્રકારે વજનની બધી કસરતો જેમ કે વિવિધ થેરાબેન્ડ વડે અથવા તો અલગ અલગ પ્રકારની પાણીની બોટલું કે જે અડધા કિલોનું વજન હોય, કિલોનું વજન હોય તેના સાથે બધી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે છે. આ ત્રીજો તબક્કો તે 3 મહિનાથી લઈ 6 મહિના સુધીનો હોય છે અને જે દર્દીઓને 6 મહિના સુધીમાં સંપૂર્ણ સ્ટ્રેન્થ આવી જાય છે તેઓ પોતાનું રૂટીન બધું કામકાજ ચાલુ કરી શકતા હોય છે, આરામથી કરી શકે છે. આવા દર્દીઓને સામાન્ય રીતે 6 મહિના સુધી કસરતની સલાહ આપવામાં આવે છે અને ત્યારબાદ જો તેઓ કસરત ન કરે અથવા તો ઓછી કરે તો પણ ચાલે છે. તો આ રીતે શોલ્ડરના લિગામેન્ટની સર્જરી પછી મોટા ભાગે દર્દીઓએ 6 મહિના સુધી કસરત કરવી અનિવાર્ય હોય છે અને ત્યારબાદ તેમના ખભાની રિકવરી કેવી છે તે અકોર્ડિંગ ડૉક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ જો જરૂર હોય તો થોડો લાંબો સમય સુધી કસરત કરવી પડે છે. આ રીતે હવે જો આપણે એલ્બોના લિગામેન્ટ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે પણ એલ્બોના લિગામેન્ટની સર્જરી કરવામાં આવે છે તો ત્યારે દર્દીઓને ઓપરેશન પછી 1 મહિનાનો હાથનો પાટો આવે છે અને 1 મહિના સુધી સંપૂર્ણ હલનચલન કોણીમાંથી કરવા દેવામાં આવતું નથી અને ત્યારબાદ ધીમે ધીમે કોણીમાંથી હાથનું હલનચલન અને મોબિલાઇઝેશન કસરતો ચાલુ કરાવવામાં આવતી હોય છે. એ જ રીતે જો જ્યારે એન્કલના લિગામેન્ટની સર્જરી કરવામાં આવે છે તો મોટાભાગે એન્કલના લિગામેન્ટની સર્જરી પછી દર્દીને મિનિમમ 1 થી 1.5 મહિનાનો આરામ આપવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે બધી કસરતો ડૉક્ટર તેમજ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવે છે. તો આ રીતે જે પણ દર્દીઓને આ રીતે લિગામેન્ટની સર્જરી થયેલી હોય અને ડૉક્ટરે તેમને ઓપરેશન પછી કસરતોની સલાહ આપેલી હોય તો ડૉક્ટર તેમજ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કસરતો સમયસર અને પ્રોપર તેમના માર્ગદર્શન હેઠળ કરવી જેથી કરીને સંપૂર્ણ રિકવરી મેળવી શકાય. આભાર.